જો એક સમાંતર શ્રેણીના ત્રણ સંખ્યાનો સરવાળો 15 અને ગુણાકાર 120 હોય તો ત્રણ સંખ્યા કઈ હશે? તો 4, 5 અને 6. તો 6 ને 4 10 ને 5 15, સરવાળો 15 થઈ ગયો. ગુણાકાર 4 પંચા 20, 20 ગુણ્યા 6 120. તો આપણો જવાબ 1 થઈ જશે. જ્યારે એક સંખ્યામાંથી 78 બાદ કરવામાં આવે તો તે સંખ્યા 80% સુધી ઘટે છે તો તે સંખ્યાનો ચોથો ભાગ. હવે જો આપણે કોઈ પણ સંખ્યાને 100% ધારી, હવે શું કીધું? 78 બાદ કરવામાં આવે તો સંખ્યામાંથી કોઈ 78 બાદ કરે તો ઘટીને ક્યાં પહોંચે? 80% એ પહોંચે. અહીંયા કેટલાનો તફાવત આવે? 20%નો. અહીંયા આપણે કહ્યું 78 એ શું છે? તો કે 20%. તો 100% સંખ્યા પૂરેપૂરી હોય ત્યારે કેટલા? તો શું થઈ જાય? 100 ગુણ્યા 78 છેદમાં 20. તો 78 ગુણ્યા 100 છેદમાં 20. 0 0 ગયા અને આ 5. એક સંખ્યા કઈ હશે? 390. હવે આનો આપણે શું ગોતવાનો? ચોથો ભાગ. 4 9 36. 3 વધ્યા 4, 3 વધ્યા પાછો 0, 4 7 28, 4 8 32. તો 4 7 28 અને 4 પંચા 20. તો આપણો જવાબ કેટલો આવશે? 97.5. ઓપ્શન નંબર 1. 43. 15, 25 અને 40 વડે ભાગી શકાય તેવી 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? તો આપણા ઓપ્શનમાં જોવાનું, સૌથી મોટા કોણ? 96. તો 96 ને 40 વડે ભાગી શકાય તો 0 0 હોય ગયું અને 96 ને 4 વડે ભાગી શકાય? હા, તો કે ભાગી. 25 શું કે છેલ્લા બે અંક ભગાવવા જોઈએ. 15 રહ્યા તો 15 માં 5 અને 3 બે વડે ભગાતા હોય તો કઈ કઈ ભાગી શકાય? તો 5 તો 0 ભગાય. 6 ને 9 15, 15 ને 3 વડે ભગાય તો આખી સંખ્યાને કેટલા વડે ભગાય? 15 વડે ભગાય. તો આપણે કઈ સંખ્યા થઈ ગઈ છે? 960600 રહ્યા સૌથી મોટી સંખ્યા થઈ જશે. એક શહેરની સમગ્ર મુસાફરી પરમાં એક ટેક્સી 60% અંતર સરેરાશ 30 કિલોમીટરની ઝડપે 30% પ્રતિ કલાક 30 કિલોમીટર અને બાકીનું 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સમગ્ર પ્રવાસ માટે સરેરાશ ઝડપ કેટલી? તો આપણે અંતર ધારી લેવી. કેટલું? 100. હવે જો 60%, તો 60 કિલોમીટર કાપ્યું હોય કેટલાની? તો કે 30 કિલોમીટર પ્રતિ કલાક. તો 2 કલાક લગી આ ઝડપે ચાલ્યા હશે. પછી 30%, 30 કિલોમીટર પ્રતિ. તો 100 ના 30% એટલે કેટલા? 30. તો 30 ના છેદમાં 30. તો 1 કલાક આ ઝડપે ચાલ્યા હશે. અને બાકીનું અંતર તો 60 અહીંયા આવ્યું, 30 અહીંયા, તો બાકી કેટલા હોય? તો 10 કિલોમીટર અને કેટલી? 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. તો આપણે કહીએ કે 0.25 કલાક. કુલ સમય કેટલો થયો? તો 2 કલાક, 1 કલાક અને 0.25 કલાક. તો કુલ સમય 3 કલાક ને 25 મિનિટ થયું. અંતર આપણું પાસે 100 હતું. તો કહીએ કે 100 ભાગ્યા 3.25. પોઈન્ટ કાઢો તો પર 100 વડે ગુણાઈ જાય. અહીંયા 25 વડે ઉડાડો તો 13 અને 25 ચોક 100. તો શું આવ્યું? 400 ના છેદમાં 13. આનો ભાગાકાર કરશું એટલે આપણે જવાબ આવશે 30.77 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન નંબર 2. મમતાએ 76,000 માં લેપટોપ ખરીદ્યું અને 10% નુકસાન સહન કરી અંજુને વેચ્યું. તો મમતાએ અંજુને કેટલા? 90% માં આપ્યું. અહીંયા લખી નાખ્યું અંજુના રૂપિયા. તો 76,000 ના 90%. ટકા કાઢવા છેદમાં 0 0 ગયા. તો અંજુને લેપટોપ કેટલામાં પડ્યું? તો કે 68,400 માં. હવે એને શું કર્યું? 20% નફો મેળવ્યો અને લેપટોપ વેચી દીધું. 20% નફો એટલે 120% થઈ ગયા છેદમાં 2 0 ગયા.
તો 6840 ગુણ્યા 12 કરવાના, 12 ગુણ્યા 0 0, 12 ચોક 48 8 વધી 4, 12 અઠા 96 ને 4 100, 0 વધી 10, 12 છક 72, 72 ને 10 82, 82,080 આપણો જવાબ ઓપ્શન નંબર 4. ગુણાકારનો એકમનો અંક શું આવે? તો એકમના અંકને જ ગુણવાના. 3 ગુણ્યા 5 ગુણ્યા 6, 6 પંચા 30, 30 ગુણ્યા 3 90. તો 90 માં એકમનો અંક કયો આવ્યો? 0. તો ઓપ્શન બી આપણો જવાબ. બહુપદી 4x ની 6 ઘાત પ્લસ 6x ની 4 ઘાત y ની 4 ઘાત પ્લસ 6y નો ઘન પ્લસ 15 ની ઘાત શોધો. તો ઘાતમાં જો અહીંયા કેટલી 6, અહીંયા કેટલી 4 ને 4 8, અહીંયા કેટલી 3, તો સૌથી મોટા કોણ 8, તો 8 આપણો જવાબ. કોઈ સંખ્યાને 266 વડે ભાગવામાં આવે ત્યારે શેષ 23 પ્રાપ્ત થાય. જ્યારે તે સંખ્યાને 19 વડે ભાગવામાં આવે તો શેષ કેટલી? તો પેલા 266 ને આપણે 19 વડે ભાગી નાખો. 19 એકા 19, કેટલા વધશે 7, અને 19 ચોક 76. તો અહીંયા કોઈ શેષ વધતી નથી. હવે 23 નો ભાગવા પડે કારણ કે શેષ ભાગવી પડશે 19. તો 19 એકા 19 ને શેષ કેટલી વધે 4. તો 4 આપણી શેષ વધશે. ઓપ્શન બી. એ દ્વારા એક કાર્ય પૂર્ણ કરવામાં જે સમય લાગે છે બી દ્વારા લાગેલ સમય કરતા બમણો અને સી દ્વારા લાગેલ સમય કરતા 3 ગણો હોય તો ત્રણેય એક સાથ કામ કરે છે અને સમગ્ર 3 દિવસમાં સમયમાં લાગે છે. તો બી એકલો કેટલા દિવસમાં કરશે? તો આપણે એ બરાબર એવું કહીએ કે 6x, બી બરાબર કેટલા થઈ જાય બમણો. તો આ કોના બમણા? 3x ના બમણા થયા અને સી કરતા 3 ગણો. તો સી કેટલો થયો 2x. તો આમની કાર્યક્ષમતા આપણે ગોતી લઈએ. 1/x, 1/3x અને 1/2x. હવે જો ત્રણે ભેગા થઈ તો એ ની બી ની અને સી ની કાર્યક્ષમતાનો સરવાળો કરો. 3 દિવસમાં તેની કાર્યક્ષમતા ગોતવી તો 1/3. હવે જો 3, 6 અને 2 નો લસા કેટલો 6 થશે. તો અહીંયા 6 બનાવવા માટે કેટલા 2 વડે ગુણવા પડે. તો ઉપર 2 વડે ગુણાઈ જાય. અહીંયા 3 વડે ગુણવા પડે તો ઉપર 3 વડે ગુણાઈ જાય. તો 3 ને 2 5 ને 6, 6/6x બરાબર 1/3. 6 6 ઉડી ગયા. વધુ શું x બરાબર 3. હવે આપણે ગોતવાનું શું બી એકલું. તો બી એકલો 3x દિવસમાં કામ કરે. તો 3 ગુણ્યા 3 તો 9 દિવસ. ઓપ્શન 4. જો જેનું nમું પદ an બરાબર 3n પ્લસ 5 દ્વારા આપવામાં આવે છે સમાંતર શ્રેણીના 18 પદોનો સરવાળો શોધો. n બરાબર 1 મૂકો તો પેલું પદ મળે. a બરાબર 1 મૂકો તો 3 કા 3 ને 5 8. બીજું પદ શું મળે? તો 3 દુ 6 ને 5 11. તો તફાવત કેટલાનો આવી ગયો 3 નો. આપણે SN નું સૂત્ર મૂકી તો SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. n કેટલો 18, 18/2 એટલે 9. a કેટલો 8, 8 દુ 16 પ્લસ n-1 18 - 1 17 અને d કેટલો 3, 17 તેરી 51, 51 ને 16 67. તો 9 ગુણ્યા 67. તો જવાબ આપણો આવશે 603. ઓપ્શન નંબર 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધેલી 400 મીટર લાંબી ટ્રેન તે જ દિશામાં 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહેલી 300 મીટર બીજી ટ્રેનને પાર કરવા માટેનો સમય. પેલા તો ઝડપને શું થઈ જાય બાદબાકી. તો 72 માંથી 36 જાય તો 36 કિલોમીટર પ્રતિ કલાક. આપણે જો જવાબ સેકન્ડમાં જોઈએ મીટર પ્રતિ સેકન્ડમાં 15 ગુણ્યા 18 વડે ગુણી દેવાના. 36 18 દુ 36 ને 5 દુ 10 મીટર પ્રતિ સેકન્ડ. હવે જો અંતર કેટલું આ 400 અને આ 300 700 અંતર છે અને ઝડપ છે આપણી 10. તો 0 0 ગયા તો શું આવશે 70 સેકન્ડ. ઓપ્શન બી.
20 મેચ માટેની ક્રિકેટ ટીમની સરેરાશ 240. તો અહીંયા આપણે સરવાળો કેટલો થઈ જશે આનો? સરવાળો 240 ગુણ્યા 20 એટલે 4800. પ્રથમ 15 મેચનો સરેરાશ 200. તો આનો સરવાળો કેટલો થઈ જાય? 3000. તો છેલ્લી 5 મેચની સરેરાશ સ્કોર ગોતવાનો. આખાનો 4800 હોય એમાંથી પહેલી 15 નો 3000. તો બાકીનો કેટલો હોય? તો આમ બાદ બાકી 4800 માંથી 3 વહી જાય તો 1800. અને એ કેટલી 5 મેચનો સરેરાશ ગોતવા માટે 5 વડે ભાગી નાખો. 5 તેરી 15, 3 વધ્યા 5 36. તો કેટલો આવે? 3360. ઓપ્શન બી. મનાલી 30% ડિસ્કાઉન્ટ અથવા 25% અને 25% ડિસ્કાઉન્ટ બે ક્રમિક ડિસ્કાઉન્ટ વચ્ચે નક્કી કરી શકેલ ન હતી. બંને ડિસ્કાઉન્ટમાં 4000ની ખરીદી પર આપવામાં આવેલ બંને ડિસ્કાઉન્ટ વચ્ચે તફાવત કેટલો? તો જો આ 30% છે, આ બે ક્રમિક વર્તલ, તો બંનેનો સરવાળો 25 ને 5 પ્લસ બેનો ગુણાકાર 25 ગુણ્યા 5 છેદમાં 100. તો આ કેટલું થયું? 30 અને આ 1.25 એટલે 31.5 31.25 31.25 થયું. આ 30 પછી 125 એટલે 31.25. તો તફાવત કેટલો? 1.25%. કોના ઉપર? તો કે 4000 ઉપર. તો 4000 ના 1.25% છેદમાં 100. 0 0 0 ગયા પોઈન્ટ કાઢવા છેદમાં 100. 25 પંચા 25 ચોક પાછા 0 0 ગયા અહીંયા 50. તો 50 રૂપિયાનો તફાવત આવે. એક વોચ સામાન્ય રીતે 18 કલાકમાં ભરાઈ જાય, પણ લીકેજ થવાના કારણે 2 કલાક વધુ સમય લાગે. વોચ ભરેલો તો લીકના કારણે વોચ ખાલી થવાનો દર કેટલા કલાક? તો આપણે દર ગોતવાનો ખાલી થવાનો. તો 1/18 માઇનસ 1/20. કારણ કે 2 કલાક વધુ લાગે તો 1/20. તો શું થઈ જશે? આનો આમ લસા આને અહીંયા જવા દો, અહીંયા આને જવા દો, નીચે બેનો ગુણાકાર 20 - 18 છેદમાં 18 દુ 36 360. તો શું આવ્યું? 2 ના છેદમાં 360. 2 વડે ઉડે તો 180. 1 ના છેદમાં 180. તો 180 કલાક આપણો જવાબ ઓપ્શન 3. એક વિદ્યાર્થી એક સંખ્યાને 8 વડે ભાગવાના અને ભાગફળમાં 16 ઉમેરવાનું કહેવામાં આવ્યું. જો કે તેને પહેલા 16 ઉમેર્યા અને પછી 8 વડે ભાગ્યા અને જવાબ તરીકે 118 આવ્યો. તો હવે આપણે પાછળથી લેતા જવાબના 8 વડે ભાગ્યા તો 8 વડે ગુણવી 880. હવે જો એમાં 16 ઉમેર્યા તો 16 આપણે બાદ કરી દેવી. તો કેટલા આવશે? 880 માંથી 16 જાય તો 864. હવે જો આપણને જે સંખ્યા કીધી હતી મળી ગઈ. હવે આનું શું કરવાનું? 8 વડે ભાગવાનું. તો 864 ભાગ્યા 8 8 એકા 8 ભાગનો હાલે 0 8 8 64 108. અને એમાં હવે આપણે શું ઉમેરવાના? 16. તો કેટલા આવશે આપણને? 124. ઓપ્શન નંબર 1. એક દુકાનદારે 600 કેરી અને 420 કેળા ખરીદ્યા. તેને 15% કેરી અને 10% કેળા સડેલા જોવા મળ્યા. તો સારી સ્થિતિમાં હોય એવા ફળો કેટલા? તો પેલા આપણે 600 ના 15% કરવી છેદમાં 100. 2 0 ગયા. તો શું થયું? 90 સડેલા નીકળ્યા. તો સારા કેટલા હશે? 510 કેરી સારી હશે. હવે 420 ના 10% છેદમાં 100. 0 0 ગયા. તો 42 કેળા ખરાબ હશે. તો સારા કેટલા કેળા હશે? 378. તો કુલ કેટલા સારા મિલા? 8. 7 ને 8 5 ને 3 8 888 વસ્તુ સારી હશે. કુલ કેટલામાંથી? તો 600 આ અને 400 આ
તો 888 વસ્તુ સારી છે કેટલામાંથી? તો 1020 માંથી. ટકા ગોતવા ગુણ્યા 100, 0 ગુણ્યા 100 આગળ લખી નાખવી, 0 0 ગયા. તો આનો આપણે છેદ ઉડાડશો એટલે જવાબ આવશે 87.05%. 5 કોક 6 ઓપ્શન 3. શું કીધું? એક વિક્રેતાએ 35 રૂપિયામાં 7 કીવી ખરીદ્યા અને 4 ના દરે 24 માં વેચતા. હવે જો 7 ખરીદ્યા તો 7 ના વેચ્યું તો ખબર પડે કે નફો થાય કે નુકસાન. અહીંયા વેચાણ કિંમત ગોતી લો. 4 રૂપિયા એ કેટલા? 24 મળે 4 કીવી. તો આપણો પાસે 7 કીવી એ કેટલા? તો 4 છક 24. તો અહીં શું થઈ જાય? 7 છક 42. હવે જો 7 કીવી ખરીદ્યા કેટલા? 35 માં. વેચ્યા કેટલા? 42 માં. તો 7 રૂપિયાનો નફો થયો. કેના ઉપર? તો કે 35 રૂપિયા ઉપર. ટકા ગોતવું હોય ગુણ્યા 100. 7 પંચા 35. આ ઉડે તો 20% નફો. ઓપ્શન 1. બે માણસો એક સ્થાને ચોક્કસ અંતર માટે એક જ બિંદુથી શરૂ કરે. એક 28 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને બીજો 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે. જો પ્રથમ માણસ બીજા માણસ કરતા અડધો કલાક વહેલો પહોંચ્યો હોય તો અંતર શોધો. તો આપણે અંતર ધારી લેવી કેટલું? x. હવે જો પેલો ઝડપી છે અને બીજો ધીમો, તો બીજાની સમય મળી ગયો, કારણ કે અંતર ભાગ્યા ઝડપ કરો એટલે સમય મળે. એમાંથી હું પેલાનો સમય બાદ કરું. પેલાની ઝડપ કેટલી? 28. અને એ મને કેટલી મળી? તો કે અડધી કલાક મળી છે. બરોબર. હવે જો આપણે ડાયરેક્ટ લસાઅ કરી નાખો. 28 અને 20 અહીંયા. તો આપણે એવું કહ્યું 28 માઇનસ 20. એક્સ નો હું રાખીશ? કોમન રાખીશ. અહીંયા હું થયું? 20 ગુણ્યા 28 ઉપર વહી જાય સામેની બાજુ છેદમાં 2. 2 વડે જાય તો 10. હવે જો 28 માઇનસ 20 તો કેટલા? 8. 8 ક્યાં ઉપર? તો સામેની બાજુ જાય તો છેદમાં. તો એક્સ બરાબર શું હોય? તો 10 ગુણ્યા 28 છેદમાં 8. 4 દુ 8 અને 4 સત્તા 28 અને 2 વડે જાય તો 5 દુ 10. તો એક્સ બરાબર કેટલા? 7 પંચાને 35 કિલોમીટર. ઓપ્શન 2. 54 કિલોમીટર પ્રતિ કલાકને ઝડપી દોડતી ટ્રેન 3 કિમી લાંબા ટનલમાંથી 4 મિનિટમાં પસાર થાય તો ટ્રેનની લંબાઈ 4 મિનિટ ભાગ્યા 60 કરો એટલે કલાકમાં ફરી ગઈ. હવે જો ટનલની લંબાઈ હું ધારી લઉં x. તો અંતર કુલ કેટલું? 3 પ્લસ x. અને ઝડપ કેટલી? 54. અને સમય કેટલો લાગ્યો? તો કે 4 ના છેદમાં 60. તો 3 પ્લસ x બરાબર 4 ગુણ્યા 54 ના છેદમાં 60. તો છેદ ઉડાડ. 15 ચોક 60. 15 વડે ભાગી નાખો તો 15 એકા 15, 15 તેરી 45. 9 વધ્યા ભાગનો આલે પોઈન્ટ અને 15 છક 90. એક્સ બરાબર શું થઈ ગયું? 3.6 માઇનસ 3.0 કાંઈ ન હોય તો 0.6 કિમી મળ્યું. આપણે જવાબ કેમાં જોઈએ? મીટર. 0.6 કિમી એટલે કેટલું? 600 મીટર થઈ ગયું. ઓપ્શન નંબર 2 આપણો જવાબ. જો આપણે એક્સ સ્ક્વેર અને માઇનસ 4y ના ભાગ્યા એક્સ નો ગુણાકાર કરીએ તો આપણને શું મળે? તો એક્સ સ્ક્વેર ગુણ્યા માઇનસ વાય ઝેડ છેદમાં એક્સ. એક્સ સ્ક્વેર એક્સ આ સ્ક્વેર ના એક્સ ઉડી ગયો તો 6 ચોક 24 એટલે માઇનસ 24 એક્સ વાય ઝેડ. માઇનસ 24 એક્સ વાય ઝેડ. ઓપ્શન 3. 225 થી 240 વચ્ચે તમામ અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી. 225 પછી કોણ આવે? 227 એક અવિભાજ્ય આવશે. 229, 231 નહીં આવે, 233 પણ નહીં આવે.
235 નું થાય, 237 પણ નહીં થાય અને સીધી આવશે 239. હવે આમને શું ગોતવાની? સરાસરી. તો બધાયનો સરવાળો ભાગ્યા 3. તો બધાયનો સરવાળો કરો એટલે 695 ભાગ્યા 3. તો 3 દુ 6, 3 તેરી 9, 5 છે તો 3 એકા 3, પોઈન્ટ 2 વધ્યા તો 3 6 18, 3 6 18 એવું 40. 231.66 એ ઓપ્શન નથી તો કયો એનું બદલે 232 નજીક જ થયો તો 232 આપણે ટીક કરશું. 15 વર્ગમૂળમાં 5, 8 વર્ગમૂળમાં 2 અને 2 વર્ગમૂળમાં 2 માઇનસ 13 વર્ગમૂળમાં 5 ઉમેરો એટલે સરવાળો. હવે જો 15 વર્ગમૂળમાં 5 માઇનસ 13 વર્ગમૂળમાં 5 એ બંનેને પાય રાખો પ્લસ 8 વર્ગમૂળમાં 2 પ્લસ 2 વર્ગમૂળમાં 2 આ બંને. હવે જો અહીંયા વર્ગમૂળમાં 5 અહીંયા વર્ગમૂળમાં 5 એ બેને હું શું કરી લો કોમન કાઢી લો તો શું વધશે 15 માઇનસ 13 પ્લસ અહીંયા વર્ગમૂળમાં 2 કોમન કાઢો તો શું વધે 8 પ્લસ 2. 15 માંથી 13 જાય તો 2 તો 2 વર્ગમૂળમાં 5 આવી ગયું પ્લસ 8 ને 2 10 વર્ગમૂળમાં 2. એ ઓપ્શન કયો છે? ઓપ્શન નંબર 1 આપણો જવાબ. રક્ષિતા પાસે 1 અને 2 રૂપિયાના સિક્કા. કુલ સિક્કાઓની સંખ્યા કેટલી? 50. તેમની પાસે રકમ 70 રૂપિયા છે તો 1 અને 2 ના સિક્કાઓ કેટલા? હવે જો આમાં જો 15 અને 35 1 રૂપિયાના એવું કહે કે 15 સિક્કા તો 15 રૂપિયા થયા અને 2 રૂપિયાના 35 તો આ તો 70 બેયનો સરવાળો કરો તો કેટલા 85. આપણે કેટલા કરવાના 70 તો આ ચાલે નહીં. હવે ઓપ્શન આપણે બીજો જો 1 રૂપિયાના કેટલા સિક્કા 30 તો 30 રૂપિયા અને 2 રૂપિયાના કેટલા સિક્કા 20 તો 40 રૂપિયા. બંનેનો સરવાળો કરો કેટલા આવે 70. આપણે 70 જ કરવાનો તો ઓપ્શન 2 આપણો જવાબ. x બરાબર 1 હોય તો 8 x ની 27 ઘાત માઇનસ 3 x ની 55 ઘાત પ્લસ 2 x ની માઇનસ 15 નું મૂલ્ય શું થાય? હવે x ની તમે કોઈ પણ ઘાત કરો 1 ની કોઈ પણ ઘાત કરો જવાબ હંમેશા કેટલો આવશે 1 જ આવશે. તો અહીંયા હું કહી 8 ગુણ્યા 1 તો 8, 3 ગુણ્યા 1 તો માઇનસ 3 અને 2 ગુણ્યા 1 તો પ્લસ 2. 8 ને 2 10, 10 માંથી 3 જાય તો 7. ઓપ્શન 2. a જેમ b જેમ c 3 જેમ 5 જેમ 10 તો a પ્લસ b પ્લસ c જેમ c નો ગુણોત્તર. તો a ની કિંમત આપણે લઈ લો 3, b ના 10 5 અને c ના લઈ લો 10. તો 3 ને 5 8, 8 ને 10 18, 18 જેમ c ની કિંમત કેટલી 10 તો છેદ ઉડાડો તો 9 દુ 18 ને 5 દુ 10 તો આપણો જવાબ કેટલો 5 છે 9. ઓપ્શન 20 પાર્સલનું સરેરાશ વજન 1.2 કિલોગ્રામ. તો સરવાળો ગોતી લો. સરવાળામાં શું કરવાનું સરેરાશ 1.2 ગુણ્યા સંખ્યા કેટલી આવશે 24. હવે શું કીધું નવા પાર્સલ ઉમેરવાથી સરેરાશ વજન 50 ગ્રામ ઘટે તો પેલા કેટલું હતું 1.2 અને તો ઘટીને હવે કેટલું થયું હોય 1.15 થઈ ગયું હોય કારણ કે 50 ગ્રામ ઘટ્યું. તો નવા પાર્સલ હવે જો પાર્સલ નવું ઉમેર્યું તો પેલા 20 હતા તો હવે કેટલા હોય 21. તો આ બે નો ગુણાકાર કરું મને આનો સરવાળો મળી જાય 21 ગુણ્યા 1.15 એટલે આપણો જવાબ આવશે 24.15. હવે જો નવું ઉમેરાણું તો ફેર બતાવ્યો તો આપણે કહ્યું કે 24.15 માઇનસ 0.24.00 કારણ કે જૂનું તો આટલું હતું જ તો જવાબ કેટલો 0.15 kg. ઓપ્શન નંબર 3. એક વેપારી એક વસ્તુની કિંમત તેના ઉત્પાદન ખર્ચના 65% વધારો કર્યો. ઉત્પાદન ખર્ચને આપણે શું ધારી લેવી 100x ધારી લેવી 65% વધારો કરીને ચિહ્નિત કરી તો ચિહ્નિત કિંમત આપણી કેટલી થઈ જાય
100 ના 65% એટલે 65 નો વધારો તો 165% થઈ ગઈ. 165x. હવે તે 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપે તો ચિહ્નિત કિંમતમાં એ શું કરે, 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપે અને તેને વેચ્યું એટલે ડિસ્કાઉન્ટ આપીને એને શું કરી નાખી, વેચી નાખી. તો આ શું થઈ ગઈ, આખી આપણી વેચાણ કિંમત થઈ ગઈ. વેચાણ કિંમત 165 માઇનસ 165x માઇનસ 100 આપણી વેચાણ કિંમત થઈ ગઈ અને 290 રૂપિયા નફો મળ્યો. તો આ જો ઉત્પાદન ખર્ચ રહ્યો એ આપણી મૂળ કિંમત થઈ જાય. તો વેચાણ કિંમતમાંથી હું મૂળ કિંમત બાદ કરું તો મને નફો મળી જાય. તો 165x માઇનસ 100 એમાંથી માઇનસ 100x કરું એટલે મને 290 રૂપિયા મળે. તો હું એવું કહી શકું, આ 100 ને આ બાજુ જવા દો, 165x અને એમાંથી 100x બાદ કરું તો 65x બરાબર મને 390 રૂપિયા મળ્યા. તો x ની કિંમત કેટલી થઈ જાય, 390 ભાગ્યા 65. હવે જો આપણે તો શું ગોતવાનું છે, ઉત્પાદન ખર્ચ. તો 100x ગુણવાનું, તો ગુણ્યા 100x કરી નાખો. અહીંયા જો 390 65 6 390 તો 6 ગુણ્યા 100 તો કેટલા આવશે, 600. ઓપ્શન નંબર 3. એક નગરની વસ્તી એક વર્ષમાં 42,400 થી વધીને 48,000 થાય તો વસ્તી કેટલા ટકા વધે. તો પહેલા તો આ બેનો તફાવત લેવો પડે, કેટલી વધી. 42,400 થી વધીને 48,000 થાય તો આપણે કહીએ કે 5,600 વસ્તી વધી હશે. કેના ઉપર, તો કે 42,400 ઉપર ગુણ્યા 100 0 0 ગયા. હવે આનું તે આપણે છેદ ઉડાડવાના છે. છેદ ઉડાડશો તો છેલ્લે આપણને જવાબ મળશે 13.21%. તો આ 5600 એને કહીએ કે 56 ગુણ્યા 100 તો 4 વડે ઉડાડો, 4 એકા 4 ભાગનો વાળો 0 4 6 24 અને આ કેટલા આવશે, 56 હે તો 4 એકા 4 1 14 ચોક 56 106 અને આ કેટલા આવી ગયા, 14. હજી 2 વડે ઉડાડો તો આ કેટલા, 7. આ 2 વડે ઉડાડો તો કેટલા, 53. 53 ક્યાં ઉઠશે ને, એટલે તમારે ભાગાકાર કરવો પડે, 700 ભાગ્યા 53 એટલે જવાબ આવી જશે 13.20. 49 લીટર મિશ્રણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર કેટલો, 5:2. તો 5 એટલે હું એવું કહ્યું કે 35 લીટર મિલ્ક હશે અને 14 લીટર વોટર એટલે કે પાણી હશે. હવે જો આમાં શું ઉમેરવાનું કીધું, કેટલા લીટર પાણી, એટલે x એટલે પાણી કાંક ઉમેરવું પડે નીચે, તો 1/2 થાય. આ 2 ક્યાં આયા ગુણાય અને આ ક્યાં આયા ગુણાય. 35 દુ 70 બરાબર 14 પ્લસ x. x બરાબર શું થઈ જાય, 70 માઇનસ 14. 70 માંથી 14 જાય તો કેટલા આવશે, 56 લીટર. ઓપ્શન 2. બે સંખ્યાનો ગુણોત્તર 5:7 તો પહેલી સંખ્યા 5x અને બીજી સંખ્યા 7x થઈ ગઈ. બંનેનો તફાવત કેટલો, 2x બરાબર કેટલા આપ્યા, 60. x બરાબર કેટલા, 30. તો હવે આપણે શું ગોતવાનું, નાની સંખ્યા 5x હશે તો 5x તો 5 ગુણ્યા x ની કિંમત 30 તો કેટલા આવશે, 150. ઓપ્શન 3. Thank you.